ગયો વાંધો. જ્યાં આપણે રોકાણા હતા ને જે પાર્કિંગમાં, ત્યાં રાતે રાત રહેવા દેતા. બીજું લોકેશન ગોતો. આ પોઈન્ટ ઉપર ભાગ મિકા ભાગનું શૂટિંગ થયું હતું. નદી બાજુમાં જાય ને ત્યાં જ આપણી ગાડી પાર્ક. કાજુ, આ તું મને લદ્દાખમાંથી રાજસ્થાનમાં ક્યાં લઈ આવી? 15 મિનિટની તમારે સફારી કરવી હોય ઊંટ હારી તો તમારે 500 રૂપિયા. ગરમા ગરમ નાસ્તો કરીને જ આપણે આગળ વધાય. લદ્દાખ તો ખરેખર ફરવા જેવું છે, સિરિયસ. વાહ મારી શેરની, વાહ વાહ વાહ. તમારામાં જેટલી ગરોડિયું છે ને એટલી કોઈમાં નહીં હોય. એક ગઈ ઓય તોરી આ ટાટિયા ભાંગી જાય. ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. આપણી સવાર પડી ગઈ. આજે કાજુ શું વેરાયટી સવાર સવારમાં ખવડાવીશ? ખીચડીના થેપલા. આ કઈ વેરાયટી કે તો મારા ફેવરિટ. લઈ કેમ બને ઈ તો કે ઈનો કહેવાય, ઈ સરપ્રાઈઝ. બોલો જો આ ખાલી તમે આવે ને ડીશમાં ત્યારે ટેસ્ટ કરીને કહેજો. લોટ બંધાઈ ગયો છે અને અમારી પર્સનલ શું કહેવાય પેલું છે ઇન્વેન્શન. ઓકે, એટલે ઈ તમારે ડીશમાં આવી જાય ને ત્યારે કહેજો કે કેવું બન્યું. તો બૈના કાજુના જો ખીચડીના થેપલા. આમાં ખીચડી નાખી દો ને થેપલા. વાહ 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 વાહ. આવું ઇનોવેશન ખાલી ને ખાલી આ છોકરી જ કરી શકે, બીજા કોઈની ઓકાત નથી. શું કે હવે બધાય ખાય. કરજો આ ભૂખરા પહાડ અને આકોર જોશો તો બરફના પહાડ. આ જ છે લદ્દાખ. કઈ મોસમ અને કઈ કોર બરફ પડે, કઈ કોર તડકો. અત્યારે એવો આમ છે ને તેજ તડકો થઈ ગયો. આમ વાંધો નથી આવતો પણ તડકો લાગે આપણે તાચડી ફેરવતા હોય ને એવું. અને અહીંયા આપણું કુકિંગ ચાલુ થઈ ગયું, કેમ કે સવારમાં ગરમા ગરમ નાસ્તો કરીને જ આપણે આગળ વધાય. મારું કામ પતી ગયું છે. આપણે અહીંયા જો મસ્ત મજાના ખીચડીના પરાઠા મસ્ત બનાવી દીધા થેપલા, અને હવે પતિદેવ બનાવશે ચા. વાસણ ધોવા માંડી છે અને મેં અહીંયા મૂકી દીધી ચા. તડકો એટલો ખતરનાક થઈ ગયો આમ જો છે ને. એટલે અમે અમારે ગાડીના છાયડા નીચે આવી ગયા અને અહીંયા જો આપણા થેપલા અહીંયા રેડી થઈ ગયા. મેં બનાવી નાખી ગરમા ગરમ ચા અને હવે અહીંયા ઠંડી આમ જેવા છાયા આવે એટલે ઠંડી વાય છે. કા પવન આવે છે, ઠંડી છે, તો અહીંયા બેઠા બેઠા આરામથી ચા નો આનંદ લઈ. આ ચેસ મારા પતિ પત્નીની મોજ જોઈને કોઈ નજર નહીં લગાડતા, સમજી જાજો. હવે ચા પાણી નાસ્તો થઈ ગયો. હવે જો સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું. આ ચાદર પાદર વાળી અને મૂકી દેશું અંદર. તો જોઈ લ્યો, આપણે અહીંયા ગ્રુપમાં કેમ્પિંગ કરીએ ને ત્યારે આવું થાય. અહીંયા આખું આપણો એમ કહો ને સોસાયટી આખી અહીંયા થઈ ગઈ છે કેમ્પિંગની સોસાયટી. બધાની ગાડીઓ લાગે. રાજભાઈ સુઈ ગયા છે અહીંયા, ટૂર સાહેબ એમની ગાડીમાં સુઈ ગયા છે અહીંયા, જયશ્રી નાવા ગયા છે. તો બધા જો મતલબ સવારનું એવું કંઈક ને કંઈક ચાલુ છે ને. જો આમાં કંઈક પડ્યું છે, અહીંયા કચોરી ની છે, તરબૂચ છે, બધાય મંજુ કરે છે. તો ચાલો वीडियो में बना रही हो अपना जो आવું नવું કંઈક ને કંઈક. इतनी बड़ी कार अजय जी साफ करते काम करते हैं और एक कार में सब कुछ करना पड़ता है जब घर बनाते हो. सही है ना अजय जी? તો ચાલો જો આપણે આપણા ગાડી અહીં રાખી દીધી. તો મિત્રો વાતાવરણ એવું થઈ ગયું છે, તમે ઉપર જો વાદળ છાયું આખું વાતાવરણ, વાં છે બરફના પહાડ અને કંટાળો પણ એટલો જ આવે. બધા કે આપણે 2-2:30 વાગે જાશું, પછી ગરમી થાય ને જ્યાં આપણે જવાનું એ હજી થોડીક નીચી હાઈટ ઉપર. એટલે નીચી એટલે 11,000 ફૂટ હશે ત્યાં, એટલે હાવ નીચે એમને. પણ કે સાંજે જાય ને તો થોડી ઠંડક વળી ગઈ હોય. તો અમે જો અહીંયા કાજુ તો હુઈ ગઈ. હું અત્યાર સુધી હોતો જ તો હવે ઉઠા. આપણું જમવાનું રેડી, મતલબ આપણે આજ ખાવું તો હતું જ નહીં. તો આપણા પાડોશી છે ને દલિયા બનાવ્યા છે, કટોરી લઈને આવી જાઓ. મેં તો આપણે તો બ્રાહ્મણ છીએ, આપણે કઈ એવું નહીં. જો કટોરી લઈને જાય છે. ક્યાં ગઈ આપણી કટોરી? ક્યાં ગઈ? તો મળી ગઈ છે આપણી કટોરી. તો ચાલો જો આપણે આ કટોરી લઈ ને જાશું. હા, તો હવે જો અહીંયા આવી ગઈ કટોરી. હવે પ્રસાદ મળી જશે દલિયાનો. તો મિત્રો ગરમા ગરમ આપણે જેમ કેમ ખીર બનાવી એમ આમ જો દલિયાની ખીર. હો મસ્ત. કાજુ તું ખાઈશ? હા ઘણી છે જો તું. તો આના ઉઠ હાલ ફટાફટ. જો કાજુ પણ ઉઠી ગઈ છે, તો અમે દલિયાની મોજ કરી. પાર્ટી ચાલ આયા મૂકી દે. આ ગરમ છે તે આપણી ચમચિયું છે. હાલ ચમચી હા કે હું આમ ખાઈશ. નીકળી પડી છે આપણી સવારી આગળ આપણે સફર માટે અને જાય છે હુન્ડર સેન્ડ, એટલે કે રેતીનો પહાડ. તો વિડીયોમાં બન્યા રહ્યો. આગળ જો હમણાં પાણી એનું વ્યવસ્થા આવી, મસ્તીનું એક ઝરણું હતું. શૂટ કરતા તો ભૂલી ગયા.
કેમ કે સારી વસ્તુ જો અમુક વખત દેખાય ને તો કેમેરો બધું ભૂલાઈ જાય. પાણી મસ્ત ઠંડુ ઠંડુ એવું હતું ને, બધું ભરી લીધું. આપણી પાસે 20 લીટરની ઓલી ના ઘરે દેવા આવે એ બોટલ અમે રાખી છે, તો એ પાણી પીવાનું આખું ભરી લીધું અને પછી ફટાફટ આપણે આપણી જર્નીમાં આગળ વધ્યા હુંડર માટે. તો વિડીયોમાં બન્યા રહ્યો. આજે અમે ક્યાં નાઇટ હોલ્ડ કરશું, શું થશે શું નહીં, તમને આવવાની છે મજા અમારી સાથે. અને સાથે સાથે અમે તમને પણ આખું ભારત દર્શન કરાવશું. આમ જોવ તો ખરી આ પહાડ જો આખા બરફથી આમ આપણને એમ થાય કે ઉપરથી કોઈક દૂધ ચડાવતું હશે અને નીચે ધીમે ધીમે એ દૂધ પડે છે. પક્ષીઓ અહીંની બકરીઓ ઘણું અલગ છે. લેહ લદ્દાખ એકવાર તો તમારા સફર કરવી જ જોઈ. કાળા વાદળો ઘેરાવા માંડ્યા છે અને આપણા લોકેશને તો કોઈ જ નથી. અને જો અહીંયા વરસાદ આવી જાય પહાડ ઉપર તો લેટ કરતા દેત થઈ જાય એવી પરિસ્થિતિ થઈ જાય પહાડોમાં. કેમ કે અહીંયા બધા જેટલા પહાડ તમે જોવો ને આ બધા રેતીના જ છે. હવે સેન્ડ મતલબ રેતી તો ઘણો પ્રોબ્લેમ થઈ જાય. આપણા 2-3-4 દી ગમે એટલા દી માટે અહીંયા સ્ટે કરવો પડે, સલવાઈ જાય તો એવા પણ પ્રોબ્લેમ થઈ શકે છે. અમારી જે ટ્રાવેલ લાઈફ છે એમાં ઘણી વખત થતા હોય છે. પણ આ તો તમને અત્યારે અમે દેખાડી છે કે જો અત્યારે પહાડોમાં કેવું મોસમ હોય છે. અત્યારે જો કાળા ડમ્બર વાદળા થઈ આવે છે એટલે ફટાફટ આપણે આપણી કેમ્પિંગ લોકેશન પર પહોંચી ચાલો. જે થોડીક ચહલ પહલ દેખાણી ને એ છે નુબ્રા વેલી, શ્યોક રિવર. જો અહીંયા રિવર રાફ્ટિંગ થાય છે, એડવેન્ચર થાય છે અને બહુ ફેમસ વેલી છે જે આપણે રિવર જોતા આવતા હતા ને એનું જ નામ છે નુબ્રા વેલી. તો મિત્રો અત્યારે આપણે એક નાના એવો હોલ્ટ કરી લીધો અને જો કાજુ તો ગાડીમાં બેઠી છે. પણ અહીંથી જે અહીંયા નાસ્તા પાણી ને એવું બધું છે અને અહીંથી તમને દેખાડવાનું હતું. જો તમને દેખાય કેવું છે જોવું પડે આમ છે ને ડેન્જર એવું છે પહાડોમાં. અને આપણે છે ક્યાં ઊભા ઈ જો અહીંયા ઊભા છે. અને હવે અહીંયા વોશરૂમ ને એવી બધી સુવિધા છે તો વોશરૂમ જઈ લે. એવું સારું એવું બનાવ્યું છે. અહીંયા જો વચ્ચે બોનફાયર કરો અને બેસો. આ બધે નદી જોયો પણ અત્યારે પાણી નથી એટલે કદાચ ઓલીકોર હોઈ શકે. ચાલો વિડીયોમાં બન્યા રહ્યો. અહીંયા જો તમને મોટરસાઇકલ ને આવું બધું છે ને એ બધી રાઈડ કરાવે. તમારે રાઈડ વગેરે કરવી હોય જોઈ. એ જો જે હોઠ બધું ફાટી ગયો. કાળા તો થઈ જ ગયા પણ હોઠ ને એવું બધું ફાટી ગયું. આ તો હપસી થઈ ગઈ, કાગદાળી થી આવી હોય ને એવી થઈ ગઈ. હપસી થઈ ગઈ ને એમાં મેં વ્હાઈટ પહેર્યું. મારા આખા મોઢામાં ખાલી મારા દાંત જ દેખાય છે. જો કમેન્ટ કરીને ચા આવી ગઈ છે તો ચાલો ચા લઈ અને ચા આવી ગઈ. સમજો આવડો મોટો કપ કાજુ પી જશો. ચા આવી ગઈ છે તો ચા નો લઈ મોજે દરિયા ટન. આ પોઈન્ટ ઉપર ભાગ નું શૂટિંગ થયું હતું એટલે આ પોઈન્ટ નું નામ શું છે? મિલ્ખા પોઈન્ટ. હા મિત્રો, મિલ્ખા સિંહ જે મૂવી હતું એમાં દોડવાનો એના ઘણા સીન હતા એ આ પોઈન્ટ ઉપર જ એનું શૂટિંગ થયું હતું. બહુ જ ખરાબ રોડ આવી ગયો છે અત્યારે. થોડુંક પહાડમાં ક્યારેક તો થોડુંક ઓફરોડ તો હોય જ પણ આ લાગે છે એવું કે રાજસ્થાનમાં પહોંચી ગયા લદ્દાખમાંથી. આપણે ટાઈમ ટ્રાવેલિંગ કરી લીધું કાજુ. ક્યાંથી ક્યાં પહોંચી ગયા કઈ ખબર ન પડે. આમ જો ચારેક રણના પહાડ છે અને આગળ તો ઓલા ભાઈ બોલ્યા કે કેમલ સફારી આગળ છે. રાજસ્થાનમાં પહોંચી ગયા કામ. હવે જોઈએ જાય જી હવે જ્યાં પહોંચી ત્યાં મહાદેવ કરી આશું. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હુંડરની અંદર સેન્ડ્યુસ પાર્કિંગમાં અને અહીં ગાડી આપણે પાર્ક કરી દીધી છે. તો ચાલો હવે મારી સાથે વિડીયોમાં બન્યા રહ્યો અને નીકળી છીએ આપણે બહાર. એના નજારા કઈક જોઈ. અરે ભાઈ પણ બહાર તો નીકળ્યા પણ અહીંયા પવન તો જો. અરે બસ પવન જ છે. અહીંયા તમારી હારે વાતુમાં ગાડીની ચાવી. અરે આમ જો સામે તો તમે જો રણ હો, આખું રણ છે. તો પેલા આપણે તમને મસ્તીનું વ્યૂ દેખાડી દઈ. ચાલો આપણી ગાડી તો અહીંયા પડી તમે જોઈ લીધું
અને આ કાજુ અહીંયા પડી, અને આ જોઈ લ્યો આપણે નદી બાજુમાં જાય ને ત્યાં જ આપણી ગાડી પાર્ક. મોજે દરિયા સુપર એવું જગ્યા મળી. અને આપણે તમે માનશો નહીં, આમ અદ્ભુત છે. આમ કઈને આંખું ને જોઈને જે ટાઢક વળે છે, પણ પવન અનહદ છે. આ જગ્યા ઉપરના અમુક રૂલ્સ છે, અહીંયા ટેન્ટ લગાડી નથી શકતા. હવે તમે કાર કેમ્પિંગ કરો, વોશરૂમ અહીંયા જોઈ લે, હમણાં અવેલેબલ હશે તો તમને વિડીયોમાં જણાવી દઈ. બાકી અહીંયા તમે ટેન્ટ લગાડીને કેમ્પિંગ નથી કરી શકતા. સામે રણ છે તો એ તમે જોવા આવી જાશો. કાજુ, આ તું મને લદ્દાખ માંથી રાજસ્થાનમાં ક્યાં લઈ આવી? પતિદેવા લદ્દાખ જ છે. આ છે 100 સેન્ડ ડ્યુઝ, લદ્દાખમાં આવેલું રેતીનું રણ. એટલે કે આ લદ્દાખમાં પણ રેતીનું રણ છે આખું? હા. તો મિત્રો જોઈ લ્યો, ગુજુ કપલ અત્યારે પહોંચી ગયું છે લેહ લદ્દાખમાં આવેલું જે આવેલું છે નુબ્રા વેલીમાં. તમે એક વખત તો તમે અહીંયા લેહ લદ્દાખમાં પણ તમને રાજસ્થાન ફિલિંગ આવી જશે. તમે જોવો ખાલી, આખું રણ છે. આને ઇંગ્લિશમાં કાજુ જેમ ફાડે છે કે સેન્ડ્યુઝ. હું તો કઉ છું કે આ રેતીનું રણ જ છે. ખૂબ મજા આવી ગઈ. આમથી આમ દોડ્યા, આમથી આમ દોડ્યા, રેડિયારની જેમ. લેહ લદ્દાખ તો ખરેખર ફરવા જેવું છે, સિરિયસ. સવારે તો એમ કેતી હતી મને કે ઘરે વયું જાવ. ત્યારે મને મજા નહોતી, તબિયત બહુ ખરાબ હતી. હવે એને મજા આવી ગઈ. જો વાહ મારી શેરની, વાહ. મારીને કાઢે છે ઘરમાંથી ને મને આમ જ કાઢે. ચલો મિતવા તેરી મેરી રાહ તેરી મેરી હું હવે ઈ ભૂલી જાય. બોલો હવે જો આ છે ને આવડી મોટી દીવાલ ટપ્પાની છે. હવે જો કેમ આ જોઈ લ્યો અમારામાં જેટલી ગરોડિયું છે ને એટલી કોઈમાં નહીં હોય. આમ જો એક ગઈ. મારું તો મારું મારામાં ગરોડિયું છે કે નહીં? જો આની છે ને ચડવાનું ઉતારવાની ટેકનિક હોય. પેલા છે ને ઊંધું છે ને આમ કરવાનું, જય બાલાજી. આમાં બાલાજી ને યાદ કરવાના, બજરંગબલી ને, મહાદેવ ને નહીં. પછી અહીંથી કરવાનું, ઓય તોરી આ ટાટિયા ભાંગી જાય. પછી આપણે ક્યાંથી બીજું દેખાડશું? આખું ભારત ફરવાનું. આમ જો હું 5 ફૂટનો છું. ના ભાઈ, પણ ધીમે ધીમે ઉભી રહે. જો ઓલું છે ને રાખી જા. તમે એક કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં હો. આ કહે છે તારામાં ગરોડિયું વધુ છે, હું કહું છું તેનામાં વધુ છે. તમે કમેન્ટમાં કહો અમારા બે માંથી કેમાં વધુ છે. શું થયું? જો છે ને હવે આ તો એ ભેગી લઈને જવાનું હોય. બોલો એ જો કેટલા બધા બાઇકર્સ ને બધા આવે, બહુ લોકો આવે, બહુ. કેટલા બધા પાર્કિંગ ઊભું છે. આપણું આખું ગ્રુપ એક જગ્યાએ ખૂણો રોકીને ઊભું રહી ગયું. ઓલા આપણે અહીંયા છે ને પાર્કિંગમાં છે. મેમ यहाँ पे वॉशरूम है कहीं पे? ये ग्रीन वाला वो ऊपर. ઓકે થેન્ક યુ. અહીંયા વોશરૂમ પણ છે. યાર થાકી ગયા ગરોડિયું કાઢીને થાકી. તો विक्रमजी क्या हाल चाल? आनंद ही आनंद, परम आनंद. सही सही है. रेत का आनंद हमने ले लिया. देखो इसमें इतनी भर के लेके आए. तो ગ્રુપમાં કેમ્પિંગ નો ફાયદો શું ખબર? હજી તો આપણે રમીને આવ્યા તો અહીંયા અમારા મિત્રોએ બનાવ નાખી ચા. ઈ કે લાવો ચા. તમારું ઈ ગયા એને ચા બનાવી ગયા. અને આ એમનું મિસિસ યુ છે. જો તમને દેખાડું. જો આમ જો હવે અમારે આમ પણ બને. હવે અત્યારે આમ જો હવે આ બંધ કરી નાખવાનું અને આ ઘરની જેમ અંદર બનાવે. ભાઈ વાહ. ચા મારી પી ગઈ નથી ને? વધુ આપી 2 જણાની તમને. તો વાંધો નહીં, નકર આની ઉપર મને બહુ વિશ્વાસ છે. બોલો તો નહીં. જો અહીંયા આપણે આઈનું કઈક ફેમસ લઈ આવ્યા. આ શું છે? કાશ્મીરની રોટી નથી, કુકીઝ છે.
હું લઈ આવ્યો મને ના ખબર રોટી કે મોડી મોડી એવું છે હા ત્યાં જે ચાક 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 તો હું ખાઈ લઉં પછી મળીએ અલગ અલગ પ્રકારની ઘણી એક્ટિવિટી થાય છે મતલબ આ છે ને એકદમ ટુરિસ્ટ પોઈન્ટ જ તમે કહી શકો એ ટાઈપ છે ને હવે અમે હજી ફરીને થાક્યા નથી તો કાચું કે હજી ફરવા જાય તો મેં કીધું ચાલ ફરવા જાય હવે જો કેવી આ બધા ઓલા તીરથી લઈ અને નિશાના ઉપર મારવાનું આપણો નિશાનો તો લાગી ગયો કા હા ચશ્મા પહેરો ને પણ હવા કેટલી છે ધૂળ કેટલી ઉડે નહીં મારે નથી પહેરવું હવે અંધારું થયું પછી આપણે ઓલું કઈ એ બ્લેક ક્યું હે સાવ બ્લેક થઈ જાય એની કરતા તો સારું ધૂળ ના, કેટલી ના, ઉડે ના, દોસ્તો નહીં. અહીંયા પવન બહુ જ છે હવા ધૂળ સીધી આંખમાં ઉડે છે મિત્રો અહીંયા જો કેમલ સફારી પણ અવેલેબલ છે તમારા કેમલ સફારી કરવી હોય તો જો અમારી પાછળ તમને કેટલા બધા ઊંટ દેખાય છે હવે ભાવ શું છે એ તો આપણે કોકને પૂછી જોઈએ અમને થોડીક વારમાં 15 મિનિટની તમારે સફારી કરવી હોય ઊંટ હારી તો તમારે 500 રૂપિયા 15 મિનિટના 500 રૂપિયા છે આંખમાં નકરી જ રેતી આવે હો હવે તો અને એક કોર અંધારું થાય છે તો ચશ્મા કેમ પહેરવા ચશ્મા તો આવી રહ્યા પણ હવે ભાઈ આંધળા થઈને રખડવું હું અને કાજુ તો જોઈ કે ચશ્મા ઉતારવા જ નથી મારે જો હા તો ગુજુ કપલ પહોંચી ગયું છે અત્યારે હુન્ડર સિટીના સન ડ્યુઝમાં વાંધો જ્યાં આપણે રોકાણા હતા ને જે પાર્કિંગમાં ત્યાં રાતે નથી રહેવા દેતા હવે અત્યારે રાતે આપણે બધું પેક કરી નીકળ્યા છીએ બીજું લોકેશન ગોતવા માટે તો જોઈ બીજું લોકેશન કેવું છે આપણા એક મિત્ર આગળ ગયા છે એ લોકેશન જોઈને રાખ્યું છે કે અહીંયા આવતા રહ્યો પોલીસ આવ્યા હતા તો પોલીસ વાળાએ તો ના પાડી દીધી એને જ બીજું લોકેશન કીધું તો તમે ત્યાં જઈને તમે કરો હવે આપણે ઈ પાર્કિંગમાં જાય છીએ અને જોઈએ તો કેવું છે પાર્કિંગ જવાનો રોડ કઈક આવો છે આપણે હવે આપણી બીજી પાર્કિંગ મળી ગઈ છે જો અહીંયા પાછી આપણે પાર્ક કરી દીધી છે અને આજનો નાઇટ સ્ટે હવે આપણે અહીંયા કરશું જે સેનનું જે પાર્કિંગ હતી ને એનાથી 500 મીટર જ ઉપર છે એટલે બહુ નજીક જ છે જાજુ દૂર નથી ઓકે અહીંયા મસ્ત આપણને પાર્કિંગ મળી ગયો હવે ટેન્શન નહીં લેતા લેહ લદ્દાખની અંદર આપણું અત્યારે બેડ લાગી ગયો છે આમ જો એવડો મોટો બેડ અહીંયા છે ને સુવા માટે અને અહીંયા તો ઠંડી લીધી આપણે બબ્બે તો ભૂસા લીધેલા હતા હવે હોઈ જાય કાજુ ના થોડીક વાર પછી ખાશે ફોન તો ત્યારે બેડ રેડી છે થોડીક વારમાં જમી પીને પછી આપણે આ બ્લોગનો એન્ડ કરશું તો આપણું ડિનર અહીંયા આવી ગયું છે અને ડિનર ક્યાંથી આવ્યું છે તો કે આમ તો આપણા ગુજરાતી છે પણ રહી છે મુંબઈમાં જો આ ગાડીમાં બેઠા અને એમને મોકલું શું તો કે મિસલ પાવ મહારાષ્ટ્રનું પ્રખ્યાત જો કેમ્પિંગમાં આ જ મજા છે તમને ગ્રુપ કેમ્પિંગમાં જાઓ ત્યારે અવનવી વસ્તુઓ ઘરની બનાવેલી તમને ખાવા મળે કેવી મજા આવે કે ન આવે તો અમે કરીએ ટેસ્ટ મારા મોઢામાં તો આવવા માંડ્યું પાણી ફટાફટ કરીએ ટેસ્ટ ચાલો એ ગણો સંયુક્ત જમ્યા પછી સંયુક્ત વાસણ કરે આમ જો ભાઈ